આજે આપણો વિડિયો નંબર 9 ચેપ્ટર નંબર 4 લક્ષ ભાગ 2 આંકડાશાસ્ત્ર અને ધોરણ 12। આજે સ્વાધ્યાય 4.1 નો ચોથો દાખલો છે। n બ્રેકેટમાં 16-0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવો। છોકરાઓ અંતરાલ અને માનાંક સ્વરૂપ કહે છે। સૌથી પહેલા દાખલો કેવી રીતે ચાલુ કરવાનું સમજી લે। n 16-0.5 ને સામીપ્ય સ્વરૂપ n એ ડેલ્ટા સાથે સરખાવતા। મેં તમને કીધેલું પહેલા તમારે જોડે a જોઈએ અને ડેલ્ટા જોઈએ। a બરાબર 16 આવી ગયા, ડેલ્ટા બરાબર 0.5 આવી ગયા। અહીંયા કામ પૂરું થાય છે। હવે તમારે જોઈએ છે માનાંક સ્વરૂપ, અને બીજો શબ્દ તારે જોઈએ છે અંતરાલ સ્વરૂપ। માનાંક સ્વરૂપનું સૂત્ર છે માનાંકમાં x - a ડેલ્ટા, આનું સૂત્ર છે a - ડેલ્ટા a પ્લસ ડેલ્ટા। x માઇનસ a ની જગ્યાએ 16, ડેલ્ટાની જગ્યાએ 0.5। આ તારો જવાબ। માનાંક સ્વરૂપ પતી ગયું। અંતરાલ સ્વરૂપ 16 માઇનસ 0.5, 16 પ્લસ 0.5, 16 માંથી 0.5 બાદ કરો એટલે 15.5 થી 16.5। આ તારો જવાબ આવી ગયો। એકદમ ઈઝી વસ્તુ છે, કોઈ જ તકલીફ નથી આમાં, દાખલો ઈઝી છે। ફરી એકવાર દેખી લો માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ। હવે આપણે જઈએ છીએ દાખલા નંબર 5, મોસ્ટ આઈએમપી। અંદર કે છે n3b બરાબર 2.95 k, તો b અને k શોધો। 110% આ દાખલા લોજિકલી દાખલા કહેવાય। લોજિકલી દાખલા તમને એમ નહીં આવડે, લોજિક ચલાવવું પડશે। લોજિક કેવું ચલાવવાનું સાંભળી લો। પહેલા એક વસ્તુ ધ્યાન રાખ, આ વસ્તુ સામીપ્ય સ્વરૂપ છે। તમને ખબર પડવી જોઈએ કયું સ્વરૂપ છે। આ n છે એટલે સામીપ્ય સ્વરૂપ। આ વસ્તુ આપેલું છે કૌંસમાં આપેલું છે, કૌંસમાં આપેલું હોય એટલે એને અંતરાલ સ્વરૂપ કહેવાય। હા, તો સૌથી પહેલા આ જ રીતે જવાનું। અહીંયા ભાગલો પાડ્યો, દેખી લે, જગ્યા ઓછી છે, મારે ઘણા બધા દાખલા કરાવવાના છે। અહીંયા n3b અહીંયા 2.95 અને k ને સામીપ્ય સ્વરૂપ n એ ડેલ્ટા સાથે સરખાવતા। સમજી લે, a ની જગ્યાએ કેટલા આવી ગયા? 3, તો a બરાબર 3 ક્લિયર થઈ ગયું। ડેલ્ટા બરાબર કેટલા છે? b, તો ડેલ્ટા બરાબર b બરાબર શોધવાના છે। આ ક્લિયર થઈ ગયું। આ ટેગલાઈન આવી ગઈ। હવે 2.95 અને k છે ને a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા કયું સ્વરૂપ છે? અંતરાલ સ્વરૂપ સાથે સરખાવતા। હવે અંતરાલ સ્વરૂપ સાથે સરખાવવાનું સમજી લેજો। એટલે a માઇનસ ડેલ્ટા 2.95 છે, a પ્લસ ડેલ્ટા k છે। બીજા ભાગમાં સાપોલિયું આવશે જ, આને હું સાપોલિયું કહું છું। આ લાઈન દોરી છે, એની અંદર ફરી લાઈન દોરવી છે એટલે સાપોલિયું કાં તો નાની લાઈન દોરી શકો છો।
હવે a માઇનસ ડેલ્ટા 2.95, અહીંયા a પ્લસ ડેલ્ટા k. હવે સાંભળ, એની જગ્યાએ અહીંયા મૂકી શકાશે, એની જગ્યાએ અહીંયા મૂકી શકાશે, એની જગ્યાએ 3 ઓછા ડેલ્ટા 2.95, ડેલ્ટા 2.95 અંદર, 3 ઓછા 2.95 બરાબર ડેલ્ટા, ડેલ્ટા બરાબર 0.05. ફરી વખત કહું છું, એ 3 છે, ડેલ્ટા 0.05 છે, કે આવી ગયા 3.05 બરાબર કે. જવાબ બી અને કે શોધો. તો બી બરાબર ડેલ્ટા બરાબર 0.05 અને કે બરાબર 3.05. ધેટ ઇઝ ધ આન્સર. ક્લિયર થઈ ગયું? ફરી એક વખત નજર મારી લો તમે. બધા જ દાખલા આવા ટ્રીકી છે, ધ્યાન રાખી લેજો. હવે આપણે જઈએ છે દાખલા નંબર 6. મોસ્ટ એમપી દાખલો. માનાંકમાં x - 10 લેસ ધેન k1 બરાબર k2 10.01. આગળના વિડીયોમાં જેટલા બી દાખલા કર્યા એ નથી પૂછાવાના, આ દાખલા પૂછાવાના છે. તો k1 અને k2 શોધો. યાદ કરી લે. માનાંક સ્વરૂપ કહેવાય, કૌંસ આપ્યો અંતરાલ સ્વરૂપ કહેવાય. ફરી ભાગલા પાડીશ. પહેલો ભાગલો નાનો હશે, માનાંકમાં x - 10 લેસ ધેન k1, અહીં આગળ k2 10.01 ને માનાંક સ્વરૂપ. તમારી જોડે ચોપડો લાંબો હશે, એક લીટીમાં પતી જશે, મારી જોડે જગ્યા નથી. માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા એની જગ્યાએ 10, ડેલ્ટાની જગ્યાએ k1. ક્લિયર? હજુ k1 આપણે શોધવાના છે. આ વસ્તુને અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા. હવે દેખી લે, પાછું સાપોલ્યું. a માઇનસ ડેલ્ટા બરાબર k1 સોરી k2 અને a પ્લસ ડેલ્ટા 10.01. એની જગ્યાએ 10 મૂકીશું, 10 માઇનસ ડેલ્ટા k2. અહીંયા કંઈ નહીં થાય એટલે આમાં જવાનું. પેલા દાખલામાં અહીંયા પતી જતું હતું, આ દાખલામાં અહીંયા પતશે. એની જગ્યાએ 10 ડેલ્ટા 10.01. વ્યવહારિક છે. ડેલ્ટા બરાબર 10.01 માઇનસ 10 ડેલ્ટા 0.01. ડેલ્ટાની કિંમત આમાં મૂકો. 10 માઇનસ 0.01 બરાબર k2. 9.99 બરાબર k2. અહીં આગળ તમારું કામ પૂરું. જવાબમાં તને જે માંગે છે એ આપવાનો જવાબ. k1 બરાબર ડેલ્ટા બરાબર 0.01, k2 બરાબર 9.91. That is the answer. ફરી એકવાર દેખી લો કઈ રીતે દાખલો ગણેલો છે.
એ જ રીતે વિભાગ બી નો દાખલા નંબર 4 બહુ જ વખત પૂછાય છે આ દાખલો માનાંકમાં 2x લેસ ધેન 1/2 ને અંતરાલ સ્વરૂપમાં મૂકો. અંતરાલ સ્વરૂપ શોધવાનું છે. અંતરાલ સ્વરૂપ સૌથી પહેલા પુનરી માનાંકમાં 2x લેસ ધેન 1/2 ને માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ લખ્યા પછી આ વસ્તુ આની નીચે જ લખાવી જોઈએ. x માઇનસ a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા 80% લોકોને આ વસ્તુ મગજમાં નહીં ઉતરે અને જે 20% છો એ તમે બધા છો. 20% તમે બધા છો. દેખી લો x માઇનસ a અહીંયા ખાલી x જ રહેવો જોઈએ. ખાલી x જ રહેવો જોઈએ. પણ અહીંયા છે કેટલા? 2x છે. તું વિચાર 2x ની જગ્યાએ તારે x લાવવો છે તો તારે આને 2 વડે ભાગવા પડે. 2 વડે એટલે કે સમજી લેજે x માઇનસ a મારે સેટ કરવાનું છે એટલે 2x અપોન 2 2 વડે ભાગ્યા એકલો x થઈ ગયો. માઇનસ પછી રકમ જોઈએ જ અહીંયા નથી તો 0 થાય પણ ઇફેક્ટ અહીંયા આગળ આપવી પડે એટલે કટિંગ થઈ ગયું. x માઇનસ 0 લેસ ધેન 1/4 મળે. હવે તું જોઈ લે a ની જગ્યાએ કેટલા થઈ ગયા? 0 અને ડેલ્ટાની જગ્યાએ કેટલા થઈ ગયા? 1/4. જવાબ a બરાબર 0. આપણે કયા સ્વરૂપમાં જવાનું છે? માનાંક સ્વરૂપમાં. ડેલ્ટા બરાબર અંતરાલ સ્વરૂપમાં જવાનું છે. ડેલ્ટા બરાબર 1/4. હવે અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા 0 ઓછા 1/4 0 વત્તા 1/4 એટલે મારો જવાબ આવે -1/4 થી +1/4. That is the answer. જોઈ કેલિબ્રેટ દાખલો n k1 0.5 બરાબર 19.5 અને k2 તો k1 અને k2 શોધો. સમજી લો એકદમ ઈઝી દાખલો છે. સૌથી પહેલા તમારે કરવાનું છે આ સામીપ્ય સ્વરૂપ છે અને આ અંતરાલ સ્વરૂપ છે એટલે કે n k1 0.5 ને સામીપ્ય સ્વરૂપ n a ડેલ્ટા સાથે સરખાવતા. સમજી લે તો એની જગ્યાએ k1 થઈ ગયું એ શોધવાનું છે આપણે અને ડેલ્ટાની જગ્યાએ 0.5 આવી ગયા છે. સેમ વસ્તુ સમજજો. 19.5 અને k2 છે. કયું સ્વરૂપ આપેલું છે? અંતરાલ સ્વરૂપ. તો અહીંયા લખીશ અંતરાલ સ્વરૂપ સાથે સરખાવતા. અંતરાલ સ્વરૂપ સાથે સરખાવો એટલે a માઇનસ ડેલ્ટા બરાબર 19.5 અને a પ્લસ ડેલ્ટા બરાબર k2. a ની જગ્યાએ k1 મૂકવાના છે. ડેલ્ટા ત્યાંના ત્યાં 19.5. a ની જગ્યાએ k1 મૂકવાના છે. ડેલ્ટાની જગ્યાએ 0.5 મૂકવાના છે. ઓકે ડેલ્ટાની જગ્યાએ અહીંયા 0.5 મૂકવાના રહી ગયા -0.5
એટલે k1 બરાબર 19.5 વત્તા 0.5 k1 બરાબર 20 આવી ગયા. અહીંયા k2 k1 ની જગ્યાએ તમારે 20 મૂકવાના છે. 20 વત્તા 0.5 બરાબર k2 એટલે k2 તમારી જોડે આવ્યા 20.5. ખ્યાલ આવી ગયો? તમારે શું જોઈએ છે? k1 અને k2 શોધો. એટલે જવાબ આવશે k1 બરાબર 20 અને k2 બરાબર 20.5. ખ્યાલ આવી ગયો? સેમ વસ્તુ આવો જ બીજો એક દાખલો કરાવું છું. દાખલા નંબર 8મો. માનાંકમાં x - a1 લેસ ધેન 0.09 બરાબર a2 4.09. તો a1 અને a2 શોધો. ચાલો a1 અને a2 ફરી સેમ દાખલો અહીંયા આગળ જઈશું. માનાંકમાં x - a1 લેસ ધેન 0.09 ને સામીપ્ય સ્વરૂપ. આ માનાંક છે એટલે માનાંક જ લખાય, સામીપ્ય ના લખાય. ને માનાંક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો માનાંક સ્વરૂપ સાથે સરખાઈ દો. એટલે કે x - a લેસ ધેન ડેલ્ટા. એની જગ્યાએ a1 આવી ગયા. a બરાબર a1 શોધવાના છે. ડેલ્ટાની જગ્યાએ 0.09 છે જ, કોઈ વાંધો નથી. સેમ વસ્તુ a2 અને 4.09 ને અંતરાલ સ્વરૂપ a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા. એટલે શું થશે? a માઈનસ ડેલ્ટા બરાબર a2 અને a પ્લસ ડેલ્ટા બરાબર 4.09. એની જગ્યાએ તો a1 મૂકવાના છે. ડેલ્ટાની જગ્યાએ 0.09 બરાબર a2 નીચે મૂક્યા. નહીં મળે જવાબ. એની જગ્યાએ a1 મૂક્યા. ડેલ્ટાની જગ્યાએ 0.09 બરાબર 4.09. એટલે કે a1 બરાબર 4.09 માઈનસ 0.09 a1 બરાબર 4 મળશે. સેમ વસ્તુ a1 ની કિંમત આમાં મૂકો એટલે કે 4 માઈનસ 0.09 બરાબર a2 3.51 બરાબર a2. માટે a1 બરાબર 4 અને a2 બરાબર 3.51. ક્લિયર? ફરી એક વખત દેખી લો તમે. દાખલા નંબર 7 માં જઈશું. માનાંકમાં 3x plus 1 less than 2 ને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. ચલો સૌથી પહેલા માનાંકમાં 3x plus 1 less than ડેલ્ટા. આને મારે x minus a less than ડેલ્ટા સાથે સરખાવવાના છે.
હવે સમજ, આ જે રકમ છે ને એને મારે બદલીને x લાવવાનું. 3x ની જગ્યાએ x કરવાનું છે. તો કંઈ નહીં કરવાનું. 3x માઇનસ જ રહેવું જોઈએ. -1 લેસ ધેન 2. અહીં આગળ 3 ને ઉડાડવાના છે એટલે ભાગ્યા 3 કર્યા. ઇફેક્ટ બધી જ જગ્યાએ આપવી પડે. ભાગ્યા 3. શું થયો જવાબ? 3 3 ગયા x -1/3 લેસ ધેન 2/3. ખ્યાલ આવી ગયો? એટલે કે ખાલી આ મગજમાં સેટ કરજો, આની સેટ થાય. ફરી સમજાવી દઉં છું. 3/3 કર્યા. આ ઇફેક્ટ x લાવવા છે, એકલા x લાવવા છે. આ ઉડી જાય એટલે એકલા x આવે. આ ઇફેક્ટ લાવવા માટે બધી જગ્યાએ 3 મૂકવા જરૂરી છે. એટલે કે 2/3. હવે a બરાબર કેટલા આવી ગયા? -1/3 અને ડેલ્ટા બરાબર 2/3. ક્લિયર? ઓકે, સમજો. હવે મારે અંતરાલ સ્વરૂપમાં જવું છે. અહીંયા લખીશ સામીપ્ય અને અંતરાલ બંનેમાં. સામીપ્ય સ્વરૂપ બરાબર n a ડેલ્ટા બરાબર m. એની જગ્યાએ -1/3 અને ડેલ્ટા બરાબર 2/3. ક્લિયર? હવે જોઉં છું અંતરાલ સ્વરૂપ. એટલે a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. a માઈનસ ડેલ્ટા -1/3. ડેલ્ટા કેટલા છે? 2/3. અહીંયા -1/3 પ્લસ 2/3. a બરાબર દેખો કેટલા મૂક્યા? -1/3. માઇનસ નિયમના ડેલ્ટા 2/3. છેદ સરખા છે એટલે ઉપરનાના સરવાળા બાદબાકી થાય. -3/3. -1 અને 2 એટલે 1/3. એટલે -1 અને 1/3 આ તારો જવાબ આવે. એક દાખલો લઈ લઉં. સેક્શન બી નો દાખલા નંબર 4. માનાંકમાં 2x લેસ ધેન 1/2. a અને ડેલ્ટા શોધી આપું છું. તમારે જવાનું છે અંતરાલ સ્વરૂપ. કશું જ નથી કરવાનું. 2x લેસ ધેન 1/2 છે. બધાને 2 વડે ભાગવાના છે. મારે શું લાવવું છે? x - a લેસ ધેન ડેલ્ટા. બધાના ભાગ્યા 2 એટલે 2x ભાગ્યા 2. એની જગ્યાએ 0 લઈ દઉં છું. ભાગ્યા 2 લેસ ધેન 1/2 * 2. શું આવ્યું? એટલે કે અહીંયા લખું છું. શું આવ્યું આની જગ્યાએ? x - 0 લેસ ધેન 1/4. a બરાબર 0 અને ડેલ્ટા બરાબર 1/4. પછી અંતરાલ જાતે. ક્લિયર? સમજી લેજો. સાંભળો મને. આટલું કર્યા પછી તમારે ચોપડીનું સેક્શન A અને B જાતે કરવાનું છે. ફરી કહું છું, ચોપડીનું સેક્શન A અને B જાતે કરવાનું છે. ડાઉટ્સ આપણે સોલ્વ કરી દઈશું. થેન્ક યુ.